સર ચાલો બંધ કરીને ફરતી ચાલુ કરો. નવો મારું નામ છે મેહુલ કાલરિયા, ઓર્ગેનિક ફાર્મિંગ કોચ શ્રી ભૂમિ ઓર્ગેનિક. બરાબર, છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ વિશે ગાઈડલાઇન્સ આપું છું. અને આજે દહેગામ ખાતે પહેલું ભૂમિ સુધાર કેન્દ્રનું ઓપનિંગ થઈ રહ્યું છે. અને ભૂમિ સુધાર કેન્દ્રના ઓપનિંગ માટે ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ સાહેબનું આપણે અહીંયા વેલકમ કરીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ. તો આજે દેશને સૌથી વધારે જેની જરૂરિયાત છે, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, જેને જરૂરિયાત ઊભી થઈ છે કે કેમિકલ ફર્ટિલાઇઝરના ઉપયોગ કરીને આજે આપણે બધા જે પર્યાવરણ, પશુપાલન, માનવજાતને બધાને જે નુકસાન થઈ રહ્યું છે, તો એની ઝુંબેશમાં આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માટે એક મિશન લઈને નીકળ્યા છીએ, જેની આપણે શરૂઆત કરી છે. તો સાહેબશ્રીને વિનંતી કરીશ કે ઓર્ગેનિક ફાર્મિંગ વિશે કંઈક એમના મંતવ્યો રજૂ કરશે. તો સાહેબશ્રી. આજે ગુજરાતના મહેમૂદ રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી પણ આખા ગુજરાતમાં અને ભારતમાં જે આ ખેતી વિશે માહિતી અને ખેડૂતોને જાગૃત કરવા માટે, કારણ કે આવનારા દિવસોમાં જો તમે સ્વસ્થ હશો તો જ જીવી શકશો. અને એના માટે આપણે પૌરાણિક ખેતી તરફ પાછા વળીએ અને ગાય આધારિત ઓર્ગેનાઇઝ ખેતી કરી અને આપણું જીવન સ્વસ્થ અને સુંદર રાખીએ. એ જ આ તબક્કે આપ સૌને આ દહેગામમાં જે આપનો જે ડેમો અને સ્ટોર બનાવે એ બદલ આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર કે એમના મંતવ્યો જણાવે કે આજની તો કાલે ભવિષ્ય ઓર્ગેનિકનું છે. આપણે બધા ખેડૂતોને રસ્તો બદલીને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ જળવું જ પડશે. અને ગવર્મેન્ટ પણ આ વસ્તુ માટે ઘણા બધા પગલાં લેવા જઈ રહી છે. અને અત્યારે આ વસ્તુ માટે આપણા આચાર્ય દેવવ્રત સાહેબશ્રી પણ આ ઓર્ગેનિક ફાર્મિંગ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો સર્વે ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ ઓર્ગેનિક ફાર્મિંગ કરો. જે બી આપણા મનની અંદર શંકાઓ છે કે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ કરવાથી પ્રોડક્શન નથી આવતું, તો આપ શ્રી ભૂમિ ઓર્ગેનિકના OFCનો કોન્ટેક્ટ કરો, ઓર્ગેનિક ફાર્મિંગ કોચનો કોન્ટેક્ટ કરો. આપને રિઝલ્ટ પ્રોપર કાઢી આપશું. આપણી સર્વિસ એ રીતની છે, પ્રોડક્ટમાં રિઝલ્ટ એ રીતના છે. તો આપને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ.